મિત્રો, ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બીએલઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે. એસઆઈઆર ની કામગીરી કરવી પડે, કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે, પણ એટલા જે મહિનાઓમાં કામ કરવાનું છે એ એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિકપણે અને એમાંય પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી, એનાથી જે બીએલઓ તરીકે જે ફરજ બજાવે છે જે કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકો, કે જેમના પરિવારના અને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા અને એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યું છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. હું પહેલા જે પણ બીએલઓએ જીવ ગુમાવ્યો છે એસઆઈઆરની કામગીરીમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. દરેક બીએલઓમાં રમેશભાઈ રતિલાલ પરમાર જે હાર્ટ એટેકથી એ પ્રિન્સિપાલ હતા ખેડામાં, કપડવંજમાં, અને એમનો હાર્ટ એટેકથી ડેથ થયું છે. અરવિંદભાઈ વાઢેર જે ટીચર છે કોડીનાર ગીર સોમનાથમાં શિક્ષક, એમણે તો આપઘાત કરી લીધું, સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું. એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે, કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો. એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે, કેટલાને મોટા બનાવ્યા હશે અને કેટલાને મોટા બનાવવાના સપના સેવીને શિક્ષક બેઠો હશે. પણ નરેન્દ્રભાઈએ જયારે એસઆઈઆરનો જે જીદ કરી તો એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્રભાઈએ આ શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું. એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે. કલ્પનાબેન પટેલ તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા. એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆરના કારણે એમને પણ એટેક આવી ગયું, કામગીરી કરીને આવ્યા હતા એમને. ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી જે વડોદરામાં ક્લર્ક હતા, એ આસિસ્ટન્ટ બીએલઓ હતા, એને પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું. એસઆઈઆરના પ્રેશરની જ વાત છે. દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા, આસિસ્ટન્ટ ટીચર હતા, એમણે પણ એસઆઈઆરના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે. દિનેશભાઈ રાવલ જે મહેસાણામાં શિક્ષક હતા, એમને પણ એસઆઈઆરના કારણે એમનું પણ મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે. તો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ તો નોંધાયેલા છે. તમામ બીએલઓ ઉપર ખૂબ પ્રેશર કરી રહ્યું છે ભાજપ કે એક મહિનામાં કામગીરી પૂરી કરો, એક મહિનામાં કામગીરી પૂરી કરો. મેં કેટલાક ઓડિયો